જય ભવાની, જય માતાજી, દાદા બાપુની જય. માણસનું જીવન એક ટીપા જેટલું જ છે, પણ એમાં રહેલો અહંકાર સમુદ્ર કરતાંય મોટો છે. કેટલો અદ્ભુત સુવિચાર છે મિત્રો. એક સાખીથી જ હું કહીશ તમને કે દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન. અભિમાનને પાપનું મૂળ કહ્યું છે. અભિમાન એક જાતનો અહંકાર, એ પછી તમારા કલાનો હોય તોય ભલે, તમારા રૂપનો હોય તોય ભલે, તમારી પાસે સમૃદ્ધિ પુષ્કળ હોય, પૈસા હોય તોય ભલે, ગમે તે પ્રકારનો તમને અહંકાર કે અભિમાન હોય તો એ તમને એક તમારામાં સમુદ્ર જેટલો મોટો ભયંકર દુર્ગુણ છે. અને ખરેખર તમારા પાણી જેવા ટીપા જેટલા જીવનમાં એ મોટી મોટી મુસીબતો લાવી શકે છે. એટલે જ કહ્યું છે ને કબીર સાહેબે, ખાક મેં ખપ જાના બંદા, મિટ્ટી મેં મિલ જાના, तुम मत करो अभिमान, एक दिन पवन से उड़ जाना. મૃત્યુ પછી જો દફનાવશે તો મિટ્ટીમાં મળી જવાનું છે, અને જો અગ્નિ સંસ્કાર કરશે તો રાખ બનીને ધૂળમાં ઉડી જવાનું છે, પવનમાં હવામાં ઉડી જવાનું છે. માટે મિત્રો, અભિમાન કોઈ દિવસ કોઈ પણ પ્રકારનું કરવું નહીં, અને સદા સાદા બની ધાર્મિક કાર્યો અને સમાજ સેવાના કાર્યો કરવા. અસ્તુ. સમજાય એમને. વંદન.